નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે એસિડ બેઝ અને ક્ષાર નામનો પાઠ ચાલુ હતો. હવે પાઠની અંદર આપણે લાસ્ટમાં જે ભણી ગયા એની અંદર ખાસ કરીને એસિડના સામાન્ય ગુણધર્મો, બેઝના સામાન્ય ગુણધર્મો અને સૂચકો એટલે શું, અને લિટમસ પત્ર પર એસિડ અને બેઝ કેવા પ્રકારનું રંગ પરિવર્તન દર્શાવે, સૂચકોમાં એનું રંગ પરિવર્તન કેવું હોય, જેમ કે આપણે વાત કરીએ ભાઈ કે ફિનોલ્ફથાલીન અને મિથાઇલ ઓરેન્જ, આ બે પ્રકારના સૂચકોની આપણે વાત કરી ગયા હતા. હવે આ જે સૂચકો હતા એ સૂચકોમાં રંગ પરિવર્તન કેવું જોવા મળે તો કે એસિડ છે એ મિથાઇલ ઓરેન્જ સાથે કોઈ પણ પ્રકારનું રંગ પરિવર્તન દર્શાવતું નથી, પરંતુ બેઝ રંગ પરિવર્તન દર્શાવે ને બેઝ ફિનોલ્ફથાલીનના દ્રાવણમાં કેવો રંગ આપે તો કે ગુલાબી રંગ આપે છે, આપણે જોઈ ગયા. ત્યારબાદ મિથાઇલ ઓરેન્જની વાત કરીએ તો મિથાઇલ ઓરેન્જ છે બંનેમાં રંગ આપતો હતો, મતલબ કે એસિડમાં પણ રંગ આપે અને બેઝમાં પણ રંગ આપે. એસિડમાં કેવો રંગ આપે તો કે લાલ રંગ, જેને આપણે વાઇન રેડ કલર કહેતા હતા. એવી રીતે બેઝની અંદર એ પણ રંગ આપે, પીળો રંગ આપે છે. એ સિવાયના પણ જેમ કે ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાત કરી હતી આપણે. આમ તો મૂળભૂત રીતે બે પ્રકારના સૂચકો હતા, એક કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમમાં ફિનોલ્ફથાલીન અને મિથાઇલ ઓરેન્જ, એ સિવાયના પણ અત્યારે હાલમાં ઘણા બધા સૂચકો માર્કેટમાં અવેલેબલ છે. એ સિવાય કુદરતીની અંદર આપણે વાત કરીએ કે હાઇડ્રાન્જિયા છે, પેટુનિયા છે, જીરાનિયમ છે, આ પ્રકારની વનસ્પતિની વાત કરીએ. એવી રીતે ખાસ કરીને જે લાલ કોબી છે એના પર્ણનો પણ ઉપયોગ થાય છે. તો આ બધાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે કુદરતીની અંદર ઘ્રાણેન્દ્રિય સૂચકો ક્યાં ક્યાં તો કે જે સૂંઘવાથી આપણે ખબર પડી જાય કે એસિડ છે કે બેઝની હાજરી ક્યાં છે. તો એમાં આપણે લવિંગનું તેલની વાત કરી હતી, વેનીલા અર્કની વાત કરી ગયા. ત્યાર પછી આપણે ડુંગળીની પણ વાત કરી ગયા હતા ને, એની અંદર કેવી રીતે પ્રવૃત્તિ થાય એ પણ આપણે વાત થઈ હતી કે ભાઈ કેવી રીતે આપણે એસિડ અને બેઝની હાજરીની ચકાસણી કરી શકીએ. ઓકે, હવે આપણે લાસ્ટ જે વાત કરી હતી એની અંદર એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોમાં કે ભાઈ એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે. તો આની અંદર કયા કયા પ્રકારના નિયમ છે, કયા કયા પ્રકારના અપવાદ છે, એ બાબતોની આપણે થોડી ચર્ચા કરવાની છે અહીંયા. તો પહેલા આપણે પ્રવૃત્તિથી અહીંયા ભણવાનું છે, કારણ કે અગાઉના જે વર્ષની અંદર પણ અને ખાસ કરીને ઘણી વખત એક પ્રકારની પ્રવૃત્તિ છે, પણ એ પ્રવૃત્તિ પણ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે, એટલે આપણે થોડુંક એને બેઝિક રીતે જોતા જઈએ અને વ્યવસ્થિત સમજતા જઈએ. એમાં આકૃતિ તમારે થોડીક સમજવી પડે. તો પહેલા આપણે શું કરવું પડે તો કે પહેલા આપણે એ સમજવું પડે કે ભાઈ જ્યારે એસિડની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે તો એસિડની પ્રક્રિયા ધાતુ સાથે, હવે આની અંદર શું કરવાનું છે આપણે તો કે એસિડ પ્લસ ધાતુ, તો નિપજ તરીકે શું મળે, ક્ષાર મળે, પ્લસ આપણને મળશે H2 વાયુ. હવે અહીંયા અમુક પ્રકારની બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ બધા પ્રકારના એસિડ છે H2 વાયુ ઉત્પન્ન કરતા નથી, પરંતુ આપણે પહેલા પ્રવૃત્તિ સ્ટાર્ટ કરીએ. તો કે આપણે શું કરવાનું તો કે ભાઈ એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે. તો આપણે અહીંયા એને ડ્રો કરીએ જરા. એક આ એક ટેસ્ટ ટ્યુબ છે અહીંયા. હવે આને આપણે અહીંયાથી હવાચુસ્ત રીતે બંધ કરીએ અને અહીંયાથી એક વિમોચન નળી બહાર કાઢીએ આપણે આ રીતે. આ વિમોચન નળીને આપણે સાબુના દ્રાવણમાંથી બહાર કાઢવાની છે, એટલે કે અહીંયા એક પાત્ર હશે આવું, આની અંદર સાબુનું દ્રાવણ ભરેલું હશે. આપણે જરાક આને નીચે રાખીએ હજી. આ રીતે. ઓકે, હવે શું કરવાનું તો કે ભાઈ આપણે પહેલા એક અહીંયા ગળણી તમારે રાખવાની હોય છે ખાસ તો, પરંતુ આપણે જરૂર નથી, ખાસ અહીંયા એક્સટેન્ડ રાખવું પડે. આ એક એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા આકૃતિ આપું છું, એટલી બધી કઈ પરફેક્શનથી કે દોરવાની આપણે અહીંયા જરૂર નથી લાગતી અત્યારે, પરંતુ આપણે સમજવા જોઈએ સામાન્યપણે. હવે જો આપણે નામ નિર્દેશન પહેલા તો કરવું પડે તો ભાઈ આ સ્ટેન્ડ છે આપણને ખબર છે, એટલે સ્ટેન્ડ આ છે કસનળી થશે. હવે આની અંદર આપણે રાખવાનું છે ઝીંકના ટુકડા, એટલે અહીંયા છે Zn ના ટુકડા. દાણાદાર ઝીંક કહેવામાં, દાણાદાર નહીં, અહીંયા દાણાદાર એટલે કે નાના કટકાઓ રાખવાના આવે છે ઝીંકના, જેથી કરીને પ્રક્રિયા થોડી ઝડપથી થાય છે. હવે અહીંયા બીજા નંબર આપણે એ કરવાનું છે 5 ml જેટલું હાઇડ્રોક્લોરિક એસિડ, એને આપણે કહીશું અહીંયા HCl. આ છે વિમોચન નળી, આની અંદર છે સાબુનું દ્રાવણ,
અને આની અંદરથી પસાર થશે H2 વાયુ. તો પ્રક્રિયા શું થઈ હકીકતમાં તો ભાઈ ઝીંક ધાતુ છે એની પ્રક્રિયા જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે ત્યારે ખરેખર અહીંયા પ્રક્રિયા એવી થશે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને ઝીંક સાથે ક્લોરીનનું સંયોજન બનશે. કારણ કે ઝીંક ધાતુ છે એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ છે એટલે વિસ્થાપન થવાની પ્રક્રિયા થવાની છે. એટલે અહીંયા આ રીતે આપણે પ્રક્રિયા કરી. પહેલા પ્રક્રિયા જોઈ લે તો સિમ્પલ રીતે લોજિક એ લગાડવાનું છે કે જ્યારે તમે પહેલી વખત જ્યારે ટેસ્ટ ટ્યુબમાં નજર કરશો ત્યારે તમે ઝીંક ધાતુના ટુકડાને જોશો તો ઝીંક ધાતુના ટુકડાની ફરતે તમને નાના નાના બબલ્સ જોવા મળશે. નાના સામાન્ય પડે એ બબલ્સ હશે એ H2 વાયુના હશે. હવે જ્યારે આ બબલ્સ થી વધુ પડતા બહાર નીકળશે ત્યારે એ વાયુ છે અહીંયાથી બહાર નીકળતો હશે અને ક્યાં હશે સાબુના દ્રાવણમાં. તો સાબુના દ્રાવણમાં પાછા મોટા બબલ્સ બનવાના છે. એ બબલ્સ ક્યાં હશે તો કે એ વાતાવરણમાં ઉપર જવાના છે અહીંયા આ રીતે. હવે આ બબલ્સ જે ઉપર જાય તમારે અહીંયા સળગતી મીણબત્તી રાખવાની છે. ધારો કે આ રીતે આ સળગતી મીણબત્તી રાખશો એટલે કે અહીંયાથી ધડાકા સાથે અવાજ સાથે ફૂટશે એક અવાજ આવશે તમને અને સળગી ઉઠશે વાયુ. તો એ વાયુ કયો સામાન્યપણે જે સળગી ઉઠે એવો વાયુ કયો એટલો ઝડપથી સળગતો એવો વાયુ અહીંયા જોઈએ તો આપણે H2 વાયુ છે જેને ડાયહાઇડ્રોજન વાયુ કહીએ છીએ આપણે. તો પ્રક્રિયા સિમ્પલ છે કે ભાઈ જ્યારે ઝીંક ધાતુની પ્રક્રિયા HCl સાથે કરવામાં આવે તો સામાન્ય તમને અગાઉના રૂલ્સ ખબર હોવી જોઈએ. અગાઉ આપણે ભણી ગયા કે ઝીંક ધાતુ છે એનો ઓક્સિડેશન આંક છે +2, હાઇડ્રોજન છે +1, ક્લોરીન છે -1. તો ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયા ક્લોરીન સાથે આપણે જોઈન્ટ કરીએ અને બંનેને જોડવાની વાત હોય તો બંનેના આંક છે ઓક્સિડેશન આંક કેવા રાખવા પડે સમાન રાખવા પડે. એટલે આપણે ક્લોરીન અહીંયા 2 લેવા પડે 2HCl કરતા હું અહીંયા બનશે ZnCl2 ઝીંક ક્લોરાઇડ. એટલે આનું નામ થઈ જશે ઝીંક ક્લોરાઇડ અને પ્લસ મને મળશે H2 વાયુ જે અહીંયા બહાર અત્યારે નીકળે છે. હવે એવું જરૂરી નથી તમે અહીંયા HCl જ રાખી શકો. તમારે ધારો કે પ્રબળ એસિડ તરીકે H2SO4 રાખશો તો પણ ચાલશે. તો પ્રક્રિયા કંઈક આવી થશે. ઉપર લખી દઉં અહીંયા હું. ધારો કે આપણે રાખીએ ઝીંક ધાતુ પ્લસ H2SO4 સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરીએ ઝીંક ધાતુ સાથે આપણે તો સિમ્પલ વાત છે કે આ છે +2. હવે હાઇડ્રોજન છે એને અત્યારે સાઈડમાં રાખી દો ખાલી. સલ્ફેટ છે એની સંયુક્ત ઓક્સિડેશન આંક છે -2. સિમ્પલ વાત છે કે કઈ તમારે આંકડાઓ વધઘટ કરવાની જરૂર છે નહીં. ઝીંક +2 સલ્ફેટ -2 એટલે સીધું જ જોડી દો અહીંયા ZnSO4 ઝીંક સલ્ફેટ પ્લસ આવશે અહીંયા H2 વાયુ. આ રીતે તો ડાયહાઇડ્રોજન વાયુ આમાં પણ મુક્ત થાય છે. હવે મોટા ભાગે પ્રબળ એસિડમાં પ્રક્રિયા થઈને H2 વાયુ ઉત્પન્ન થાય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે નિર્બળ એસિડ જેમ કે આપણે વાત કરીએ કે ઝીંક ધાતુની પ્રક્રિયા CH3COOH એટલે કે એસિડિક એસિડ સાથે કરવામાં આવે તો H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કારણ કે અહીંયા અલગ પ્રકારનું સંયોજન બને છે ને એટલે H2 વાયુ ઉત્પન્ન થતો નથી. H2 મુક્ત થતો નથી કારણ કે નિર્બળ એસિડ છે. પહેલી વાત તો એ છે કે નિર્બળ એસિડ સ્ટ્રોંગ એસિડ નથી, પ્રબળ એસિડ નથી. એ સિવાય એક અપવાદ રૂપે આમ તો અપવાદ ન કહેવાય સામાન્ય રૂલ્સ છે અહીંયા કે ભાઈ પ્રબળ એસિડમાં મુખ્ય મેજર ક્યાં ક્યાં આવે પ્રબળ એસિડની તો એક તો HCl આવે છે, એક H2SO4 આવી શકે અને એક આવશે HNO3. આ ત્રણ સી પ્રબળ એસિડ છે સામાન્ય એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ. હવે HCl અને H2SO4 આ બંનેની અંદર તો H2 વાયુ મુક્ત થાય એ હમણાં આપણે ચર્ચા કરી ગયા. એમાં તો H2 વાયુ મુક્ત થાય પરંતુ HNO3 ની વાત હોય નાઇટ્રિક એસિડની વાત હોય તો નાઇટ્રિક એસિડની પ્રક્રિયા ઝીંક ધાતુ સાથે કરવામાં આવે ત્યારે H2 મુક્ત થતો નથી. હવે આ પ્રશ્ન આવી ગયો તમને કે આવું શા માટે નાઇટ્રિક એસિડ તો પ્રબળ એસિડ છે તો પછી કેમ H2 વાયુ મુક્ત થતો નથી? કારણ એનું એ છે કે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ઓક્સિડેશન કરતા પદાર્થનું કાર્ય શું છે તો કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થનું પોતાનું હંમેશા રિડક્શન થાય પરંતુ અન્ય પદાર્થનું શું કરે ઓક્સિડેશન. તો ધારો કે તમે પ્રક્રિયા ઝીંકની કરવાની છે Zn+HNO3 ત્યારે H2 મુક્ત થતો નથી. એનું કારણ થતો નથી કારણ કે જેવો H2 મુક્ત થશે એટલે કે આની અંદર રહેલો ઓક્સિજન છે અહીંયા H2O બનાવી નાખશે એટલે કે H2 નું રૂપાંતર થઈ જશે પાણીમાં એટલે H2 વાયુ રહેતો નથી. તો નાઇટ્રિક એસિડ માટે આ એક બાબત ખાસ યાદ રાખજો. જો તો નિર્બળ એસિડ હોય એની અંદર મોટા ભાગે કાં તો H2 વાયુ મુક્ત થતો નથી એવું કહી શકાય. સાથે સાથે નાઇટ્રિક એસિડ જેવા એસિડ જે પ્રબળ હોવા છતાં પણ
પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી એ H2 વાયુ જેવો ઉત્પન્ન થશે એનું પાણીમાં રૂપાંતર કરી નાખે એટલે H2 વાયુ પ્યોર ઉત્પન્ન થઈ શકતો નથી. એ આપણે અહીંયા સમજી ગયા. ઓકે, હવે આપણે વાત કરવાની છે આગળ જરાક તો કે ભાઈ ઝિંક ધાતુ છે એની એસિડ સાથે પ્રક્રિયા તો સમજ્યા આપણે, પણ પ્રબળ બેઝની વાત હોય જેમ કે પ્રબળ બેઝ પણ આપણે વાત કરીએ તો બે તો કોમન છે, મોસ્ટ કોમન, એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એક છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ ખાસ યાદ રાખજો. જો એસિડની વાત હોય ત્રણ પ્રબળ એસિડ તો અહીંયા લખેલા છે મેં આ રીતે HCl, H2SO4 અને HNO3, પરંતુ જ્યારે તમે પ્રબળ બેઝની વાત કરતા હોય ત્યારે આવશે NaOH અને KOH. કોમન છે એ સિવાય પણ હોય છે, પણ આપણે અહીંયા મોસ્ટ કોમન નામમાં તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને પ્રબળ બેઝ છે. આપણે કેવી રીતે ઓળખશું એ આગળ જરા ભણવાનું છે આપણે. હવે આપણે એની પણ એક પ્રક્રિયા છે અહીંયા તો જોઈએ જરા કે થોડીક ડિફરન્ટ પ્રક્રિયા છે, એમાં પણ H2 વાયુ મુક્ત થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રબળ બેઝ છે એની પ્રક્રિયા ધાતુ સાથે કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય છે? H2 વાયુ ઉત્પન્ન થાય છે. તો જોઈએ અહીંયા હવે એમાં સામાન્યપણે જે ક્ષાર ઉત્પન્ન થાય છે સંકીર્ણ સંકીર્ણ ક્ષાર એને કહેવામાં આવે. તો બેઝ આમ તો પ્રબળ બેઝ કહી શકાય. પ્રબળ બેઝ ની ધાતુ સાથે પ્રક્રિયા, પ્રબળ બેઝ ની ધાતુ સાથે પ્રક્રિયા તો પ્રબળ બેઝ પ્લસ ધાતુ નિપતરીય ક્ષાર પ્લસ H2Y. ઓકે, આપણે લઈએ અહીંયા પ્રબળ બેઝ તરીકે પેલા આપણે ધાતુ પણ રાખી શકો તો ધારો કે પ્રબળ બેઝ જ લઈએ 2NaOH, કારણ કે મને ખબર છે કે સંયોજન કેવું મળવાનું છે. ઝિંક ધાતુ રાખી દઈએ આપણે. હવે જે આપણે સંયોજન મળવાનું છે આ રીતે હશે Na2ZnO2 આ રીતે Na2ZnO2. તો જો અહીંયા બધું વપરાઈ ગયું. ઝિંક બે એક હતો એક વપરાઈ ગયો, સોડિયમ બે વપરાઈ ગયા, ઓક્સિજન પણ બે વપરાઈ ગયા, હાઇડ્રોજન બે વપરાઈ ગયા પ્લસ H2 અહીંયા આવશે. હવે આ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમને બધાને ખબર છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઝિંક ધાતુ છે. આનું નામ થશે સોડિયમ ઝિંકેટ. આ પદાર્થનું નામ થશે સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ H2 વાયુ છે, મારે કહેવાની જરૂર નથી તમને ત્યાં. એટલે એટલી વસ્તુ કોમન તમને ખબર હોવી જોઈએ. પ્રબળ બેઝ, હવે ધારો કે પ્રબળ બેઝ તરીકે તમે 2KOH પણ લઈ શકો. અહીંયા 2KOH પ્લસ ઝિંક અહીંયા મળશે તમને K2ZnO2. તો અહીંયા પોટેશિયમ ઝિંકેટ, પોટેશિયમ ઝિંકેટ પ્લસ મળશે આપણને H2 વાયુ. તો આ રીતે કોમન પ્રક્રિયા થઈ શકે અહીંયા. હવે આપણે એટલા એક્ઝામ્પલ લીધા પછી મેં હમણાં વાત કરી કે ભાઈ ઘણી વખત આપણે જોઈએ છે કે પ્રબળ એસિડ કે નિર્બળ એસિડ હોય તો સમજાય, પણ ઘણી વખત એવું બને છે કે કોઈ પણ પ્રબળ એસિડ હોય એની સામે જ્યારે ઓછી સક્રિય ધાતુ રાખવામાં આવે, ઓછી સક્રિય ધાતુ, ત્યારે H2 વાયુ મુક્ત થઈ શકતો નથી. જેમ કે આપણે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા છે. અને એક વસ્તુ એ પણ યાદ રાખજો, એની પહેલા માટે એ પણ વાત કરી કે ભલે આપણે બધી જગ્યાએ ઝિંકનું એક્ઝામ્પલ લીધું હોય, એવું જરૂરી નથી કે ઝિંકની સાથે જ પ્રક્રિયા બધી થાય. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. ધારો તમે આપણે વાત કરીએ અહીંયા ધાતુની એસિડ સાથે પ્રક્રિયાની વાત હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે કેલ્શિયમ લઈ શકીએ. કેલ્શિયમની પ્રક્રિયા HCl સાથે થાય તો એ બનશે CaCl2 પ્લસ H2 વાયુ. અહીંયા રાખી દો 2HCl તો કેલ્શિયમ ક્લોરાઇડ બની ગયો. અહીંયા એવી રીતે ધારો કે મેગ્નેશિયમ રાખો અહીંયા પ્લસ H2SO4 રાખો અહીંયા તો નિપજ બનશે મેગ્નેશિયમ છે +2 છે, સલ્ફેટ -2 છે. અહીંયા બનશે MgSO4 પ્લસ H2 વાયુ. આ નિપજ મળી શકે આપણને. એવી રીતે ધારો કે સોડિયમ રાખી શકો. સોડિયમ પ્લસ આપણે રાખીએ H3PO4 ફોસ્ફોરિક એસિડ. નવો એસિડ છે તો તમારા માટે પ્રબળ એસિડ છે. આ પણ ફોસ્ફોરિક એસિડ. સોડિયમ છે +1 છે, ફોસ્ફેટ છે એ -3 છે. તો મારે સોડિયમ લેવા પડશે 3, એટલે કે અહીંયા થશે Na3PO4. આ રીતે થશે સોડિયમ ફોસ્ફેટ. પણ મારી પાસે હાઇડ્રોજન 3 છે, 3 હાઇડ્રોજન અહીંયા હું મૂકી ન શકું, કારણ કે હાઇડ્રોજન હંમેશા H2 ના સંદર્ભમાં લઈએ આપણે તો એ બેકી સંખ્યામાં હોય.
એટલે H3 તો લખી શકાય નહીં, તો મારે એ સંખ્યા ડબલ કરવા માટે મારે અહીંયા 2 લખવા પડે, તો 3 × 6 હાઇડ્રોજન થઈ ગયા એટલે 3H2 લખાય, 3 × 6 થઈ ગયા, પણ સાથે સાથે ફોસ્ફેટ 2 થઈ ગયા. જો 2 ફોસ્ફેટ મારે અહીંયા લેવા હોય તો આગળ 2 મૂકવા પડે, તો સોડિયમ 3 × 6 થઈ ગયા, તો અહીંયા 6 સોડિયમ મારે મૂકવા પડે. આ રીતે આખી પ્રક્રિયા સંતુલિત થાય છે. એ સિવાયના પણ તમે એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે વાત કરીએ અહીંયા તો કે પોટેશિયમની વાત કરીએ, પોટેશિયમની પ્રક્રિયા આપણે કરી HCl સાથે, કોમન પ્રક્રિયા છે, પોટેશિયમ થી +1 છે, ક્લોરાઇડ -1 છે, KCl. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે અહીંયા કે હાઇડ્રોજન સિંગલ છે, એ હોઈ શકે નહીં, મુક્ત અવસ્થામાં ન હોઈ શકે, એટલે કે H2 લખવા પડે, H2 લખી એટલે 2 આગળ મૂકવા પડે, 2 આગળ મૂકવા એટલે અહીંયા 2 મૂકવા પડે, પોટેશિયમ 2 થઈ ગયા એટલે આગળ 2 પોટેશિયમ મારે લખવા પડે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા તમે સંતુલિત કરી શકો, એ સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આવા કોઈ પણ તમે એક્ઝામ્પલ વડે પ્રક્રિયાઓ લઈને એને સોલ્વ કરી શકો. અમુક એક્ઝામ્પલ હું તમને આપું છું, તે તમે કદાચ ઘરે જઈને વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો બેઠા બેઠા. તો જોઈએ અહીંયા કેલ્શિયમની પ્રક્રિયા H2SO4 સાથે રાખી આપણે, આ પ્રક્રિયા સંતુલિત કરજો તમે. એવી રીતે મેગ્નેશિયમની પ્રક્રિયા આપણે રાખી HCl સાથે, આ પ્રક્રિયા સંતુલિત થશે. એવી રીતે પોટેશિયમની પ્રક્રિયા H2SO4 સાથે રાખીએ આપણે. બીજી પ્રક્રિયા તરીકે લઈ લઈએ Fe plus HCl. આવી રીતે એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો અહીંયા, જે તમારે અધૂરી પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવાની છે અને ખાસ સંતુલિત પણ કરવાની છે. ઓકે, હવે આપણે આગળ થોડા નવા ટોપિક તરફ જઈએ. તો મેં હમણાં વાત કરી એમ કે ભાઈ ઓછી સક્રિય ધાતુ છે, એ ઘણી વખત એવું બને છે કે ઓછી સક્રિય ધાતુ છે એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરતી નથી. આપણે વાત કરી કે તો હાઇડ્રોજન છે એ પણ સક્રિયતા શ્રેણીનો એક ભાગ છે, જે અગાઉના આપણે લેક્ચરમાં વાત કરી ગયા કે સક્રિયતા શ્રેણી આપણે જે લખી તેમાં હાઇડ્રોજન છે એનું સ્થાન છે. એનું કારણ શું? તો કે હાઇડ્રોજન છે એના રાસાયણિક ગુણધર્મો ધાતુ જેવા છે. હવે જે હાઇડ્રોજન ધાતુ છે એના કરતાં પણ જે ધાતુ ઓછી સક્રિય હોય એ એનું વિસ્થાપન કરી શકતી નથી. તો આવી જે ધાતુ છે એના માટે આપણે જે પ્રક્રિયા કરવાની, ધારો કે હું વાત કરું કોપરની પ્રક્રિયા HNO3 સાથે કરવાની હોય તો એક તો બનશે કોપર નાઇટ્રેટ એટલે CuNO3 ટ્વાઇસ, પ્લસ બનશે N2O અને પ્લસ બનશે અહીંયા H2O. આ રીતે હવે આ પ્રક્રિયાની અંદર નાઇટ્રેટ છે 2 છે, પણ નાઇટ્રોજન અહીંયા 2 અને 2 અહીંયા, એટલે કુલ 4 નાઇટ્રોજન થયા. જો ધારો કે અહીંયા 4 મૂકું આ રીતે, તો મારી પાસે ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 એટલે 12 ઓક્સિજન થયા. 12 ઓક્સિજન થયા હોય તો મારી પાસે 3 × 6 અહીંયા 7 અને 8 છે. 8 હોય તો મારે ધારો કે હું અહીંયા લખું છું 8 ને 4 કરી નાખીએ આપણે અહીંયા 8 ને 4 12 ઓક્સિજન થઈ ગયા. જો 3 × 6 6 ને 7 6 4 10 ને 11 થયા. હજી ભાઈ ઘટે છે આની અંદર, તો શું કરશું આપણે? સિમ્પલ વાત છે કે ભાઈ મારે અહીંયા આંકડાઓની સંખ્યામાં ફેરફાર કરવો પડશે. 2 કોપરની સંખ્યા વધારી આપણે. જો પ્રક્રિયાને સંતુલિત કરવા માટે ઘણી બધી બાબતો તમારે વિચારવી પડે, કારણ કે નહીતર એક બાજુ તમે પ્રક્રિયકો છે એના કુલ જે પરમાણુ છે એની સંખ્યા વધારે ઓછી હોઈ શકે, નિપજની સંખ્યા વધારે ઓછી હોય તો એ પ્રક્રિયા સંતુલિત કહી શકાય નહીં. એટલે અહીંયા આ પ્રક્રિયાની અંદર તમારે થોડું વ્યવસ્થિત વિચારવાનું છે. તો 4 અહીંયા આપણે મૂકશું તકલીફ થશે, એટલે અહીંયા પણ 4 તરફ ડાયરેક્ટ હું મૂકી દઉં. ધારો કે અહીંયા 10, એટલે સંતુલિત એના વગર નહીં થાય. તમે ટ્રાય કરી શકો ઘરે જઈને, એટલે ઘરે નિરાતે ટ્રાય કરજો. 5 મૂકો, 7 મૂકો, 6 મૂકો, પ્રક્રિયા સંતુલિત થશે નહીં, એટલે બંને બાજુ વ્યવસ્થિત નહીં થાય. 10 હાઇડ્રોજન, જો આટલી વસ્તુ યાદ રાખી લેજો. 10 હાઇડ્રોજન છે, અહીંયા મારે 5 ફરજિયાત મૂકવા પડે. ઓકે, નાઇટ્રોજન કેટલા 10 છે, 2 તો અહીંયા છે, અહીંયા 4 2 અહીંયા થઈ ગયા. પણ ઓક્સિજનની ગણતરી કરી લઈએ આપણે તો સહેલું પડશે. 3 × 6 ઓક્સિજન અહીંયા છે, 7 અને 5 અહીંયા, એટલે કુલ કેટલા થઈ ગયા? 12 ઓક્સિજન થયા. અહીંયા 10 3 30 ઓક્સિજન કુલ થવા જોઈએ. તો અહીંયા ધારો કે હું મૂકી દઉં 5, પણ તો શું થશે? 5 મૂકી તો 5 × 10 નાઇટ્રોજન થઈ ગયા. તો 10 નાઇટ્રોજન તો ઓલરેડી છે અહીંયા, તો આ નાઇટ્રોજન નું શું? એટલે એ પોસિબલ છે નહીં મારા માટે. તો શું કરવાનું? તો કે સામાન્યપણે આ પ્રક્રિયાની અંદર
આ N2O ને એમને લેવા દે, અહીંયા ચાલો આપણે 4 મૂકીએ તો 2 4 × 8 નાઇટ્રોજન થયા, 2 નાઇટ્રોજન અહીંયા થઈ ગયા, કુલ નાઇટ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10 નાઇટ્રોજન થઈ ગયા. ઓકે, એટલું થઈ ગયું કમ્પ્લીટ. 3 × 6 24 ઓક્સિજન થઈ ગયા. 6 × 4 બરાબર 24 ઓક્સિજન થયા. શું થયું? 24 ઓક્સિજન. એક અહીંયા છે એટલે +1 +5, તો જો 24 ને 25 ને 5 બરાબર કેટલા થઈ ગયા? કુલ 30 ઓક્સિજન. 30 ઓલરેડી અહીંયા છે. કોપર 4 છે, 4 કોપર અહીંયા મૂકી દો. તો આ રીતે જો અહીંયા કોપર નાઇટ્રેટ પ્લસ નાઇટ્રસ ઓક્સાઇડ, આ પદાર્થનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ છે ને કહેવામાં લાફિંગ ગેસ કહેવામાં આવે છે. હાઉસફુલ એક મૂવી હતું, તમે જોયું હતું તો કદાચ છેલ્લે અક્ષય કુમારનો જે સીન આવે છે એની અંદર લાફિંગ ગેસ બધાને હસવું આવે છે. તો આ રિયલમાં એ વસ્તુ છે કે જ્યારે આ વાયુને છોડવામાં આવે છે કેમિકલી, ત્યારે લોકોને હસવું આવે છે, એટલા માટે લાફિંગ ગેસ કહેવામાં નાઇટ્રસ ઓક્સાઇડ N2O સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે આ એક પ્રકારની પ્રક્રિયા છે જેમાં તમે સિમ્પલ એટલું સમજાવવા માંગુ છું કે કોપર ધાતુ છે એ પ્રક્રિયા થાય વાત સાચી છે, પરંતુ અહીંયા નાઇટ્રિક એસિડ જે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી જો અહીંયા H2 વાયુના બદલે શું ઉત્પન્ન થયું? H2O પાણી ઉત્પન્ન થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા. હવે આપણે આગળથી જોવાનું છે થોડા નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. તો હવે આપણે એસિડની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટ, જો શબ્દો તમારા માટે થોડાક અલગ લાગશે તમને, પણ બહુ ઈઝી એક્ઝામ્પલ છે આના. જોઈએ આપણે. બે શબ્દો હું બોલ્યો છે. એસિડની પ્રક્રિયા એસિડની ડાયરેક્ટ લખું છું એ પ્લસ ધાતુ કાર્બોનેટ, અને બીજી વાત છે એસિડની પ્રક્રિયા ધાતુ બાયકાર્બોનેટ, અથવા આને કહેવાય ધાતુ ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય. તો નિપજ તરીકે બંનેમાં કોમન વસ્તુ છે. અહીંયા બંને પ્રક્રિયામાં નિપજ કોમન મળશે. શું મળશે આપણે અત્યારે વાત નથી કરતા, પણ આપણે એ વાત કરવાની છે કે ધાતુ કાર્બન અને ધાતુ બાયકાર્બોનેટ કોણ છે? ઘણા બધા પ્રકારના છે, પરંતુ મોસ્ટ કોમન તરીકે બે છે. એક છે Na2CO3 અને એક છે NaHCO3. આ કોમન છે. આ સિવાયના પણ છે. આ જે છે ધોવાનો સોડા કહેવામાં આવે, આને કહેવામાં આવે ખાવાનો સોડા. તો યાદ રાખજો ખાસ, ધોવાનો સોડા, આ થશે ખાવાનો સોડા. આનું નામ થશે, આ કેમિકલ જે રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ. આનું નામ થશે સોડિયમ હાઇડ્રોજન છે એટલા માટે થશે બાયકાર્બોનેટ. કારણ કે ખરેખર બે આયનો પર આધારિત છે. એક છે CO3 - 2 અને એક HCO3 - 1. જો CO3 - 2 જે તટસ્થ થઈ જાય એટલે સોડિયમ બે છે એટલા માટે, એટલે કાર્બોનેટ આયન કહેવામાં આવે. આ થશે કાર્બોનેટ, આને કહેવાય બાયકાર્બોનેટ, અથવા બીજું કહેવાય આને હાઇડ્રોજન કાર્બોનેટ. બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ. એટલે અહીંયા સોડિયમ બાયકાર્બોનેટની જગ્યાએ તમે બીજું પણ લખી શકો છો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ રીતે. હવે આની પ્રક્રિયાઓ કેવી રીતે થાય તો એ પણ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. પ્રવૃત્તિની અંદર સિમ્પલ વસ્તુ છે. તમારે શું કરવાનું છે પહેલા તો કે ભાઈ એક કસનળી લેવાની છે. આ રીતે આપણે આ કસનળી છે, અહીંયા થીસલ્ફાનોલ રાખવાની છે. એટલે એની ગળણી કહી શકાય. ઓકે, અહીંયાથી વિમોચન નળી છે એ પસાર કરવાની છે. એને થોડી અધર રાખવાની છે. એમાં પણ એક ટેકનિક છે. અહીંયા બીજી એક ટેસ્ટ ટ્યુબ રાખવાની છે આ રીતે. ઓકે, હવે જો
તમારે અહીંયા શું વસ્તુ કઈ એડ કરવાની છે તો કે આની અંદર તમારે એક તો પહેલા રાખી દેવાનું છે Na2CO3 અથવા NaHCO3 આ બેમાંથી એક સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ તમારે પાવડર એને નાખવાનો છે અથવા એનું જલીય દ્રાવણમાં ચાલે અહીંયા અંદર પાછું નાખવાનું તમારે કાં તો મંદ HCl અથવા H2SO4 હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ તમે એડ કરી શકો છો હવે મેં વાત કરી રીતે અને બીજું અહીંયા આની અંદર CaOH twice નું દ્રાવણ એટલે કે એને કહેવામાં આવે ફોડેલા ચૂનાનું દ્રાવણ ફોડેલા ચૂનાનું દ્રાવણ આ એટલી વસ્તુ આ રીતે કરવાની છે હવે અહીંયા મેં વાત કરી તેમ કે ટેકનિક કરી છે થીસલ ફનેલ છે જે આ નામ કહેવાય થીસલ ફનેલ છે નીચે ડૂબેલી હોવી જોઈએ આ રીતે પણ રિમોટ નળીનો છેડો છે ઉપર હોવો જોઈએ એનું કારણ એ છે કે આમાં જે વાયુ ઉત્પન્ન થવાનો છે એ વાયુ છે આપણે લઈ જવાનો ક્યાં છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાળી ટેસ્ટ ટ્યુબ સુધી જો ધારો કે બંનેના છેડા થીસલ ફનેલનો છેડો છે અહીંયાથી આ રીતે આમ ખુલ્લો હોય તો ઓછું દબાણ તો અહીંયા છે અહીંયા તો વધુ દબાણ થવાનું કારણ કે એટલો ભાગ જે કોઈ પણ સામાન્ય વાત છે વાયુને પણ બુદ્ધિ નથી પરંતુ પ્રેશરના નિયમ ઉપર કાર્ય કરે ઓછું દબાણ હોય ત્યાંથી વધુ જવાની પ્રયત્ન કરશે તો અહીંયાથી જવા વધુ તકલીફ પડવાની છે કારણ કે આ રસ્તો લાંબો છે અહીંયાથી છે અહીંયા સુધી પહોંચવા કરતા અહીંયાથી જવું બહુ સરળ છે તો વાયુ તો બધું અહીંયાથી આવી જશે તો આપણે તો પહોંચાડવાનું છે ખરેખર ને અહીંયા તો આપણે શું કરીએ કે ભાઈ જે આ જે ટેસ્ટ ટ્યુબ છે એને સોરી આપણે વિમોટ એટલે થીસલ ફનેલ છે થીસલ ફનેલને દ્રાવણમાં ડૂબેલી રાખે ડૂબેલી હશે તો એ વાયુ ઉત્પન્ન એમાંથી બહાર નીકળી શકશે નહીં પરંતુ વાયુ છે એ વાતાવરણ ઉપર જવાનો પ્રયત્ન કરશે એટલે કે અને આ ભાગ છે બંધ હશે તમને પહેલા જણાવી દઉં આ ઉપરથી બંધ હશે હવાચુસ્ત રીતે અહીંયાથી વાયુ છે એ આ માર્ગેથી આગળ વધશે અને આની અંદર જશે હવે વાયુ કયો છે એ મને ખબર નથી ધારો કે પરંતુ મને એટલી ખબર પડી કે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં આ વાયુ જેવો પ્રવેશે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે પહેલા કેવું હતું રંગવિહીન હતું રંગવિહીનમાંથી દ્રાવણ બની ગયું દૂધિયું દ્રાવણ હવે તમને થોડુંક આગળનું યાદ આવી ગયું હશે કે ભાઈ રંગવિહીન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય અને એમાંથી દૂધિયું દ્રાવણ બને તો એના માટે જવાબદાર એક અને માત્ર એક જ વાયુ છે વાયુ છે કયો તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ હવે વાયુ કેવી રીતે ઉત્પન્ન છે તો કે એ ઉત્પન્ન તો અહીંયાથી છે હવે Na2CO3 કે NaHCO3 એમાંથી બેમાંથી કોઈ પણ બંને પ્રક્રિયા સરખી કરશે HCl કે H2SO4 એ બંને પણ પ્રક્રિયા સરખી કરશે તો આપણે પ્રક્રિયાઓ સમજવાની છે કે ભાઈ આ કેવી રીતે ખરેખર વાયુ ઉત્પન્ન થયા જરા જોઈએ આપણે એને હવે આની જરૂર નથી આપણે પ્રક્રિયાઓ ઉપર લખીએ આ પ્રક્રિયાઓ અધૂરી છે જે મેં લખી હતી એ પૂર્ણ કરવાની છે આપણે તો જો ધારો કે આપણે વાત કરીએ પહેલા Na2CO3 ની પ્રક્રિયા કરીએ આપણે HCl સાથે સોડિયમ કાર્બોનેટ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમની પ્રક્રિયા ક્લોરીન સાથે થવાની એટલે સિમ્પલ વાત છે કે સોડિયમ અને ક્લોરીન ભેગા થઈને NaCl બને આમાં કઈ લોજિક લગાડવાનું નથી પણ એટલી ખબર છે કે સોડિયમ 2 છે એટલે અહીંયા આપણે 2 લખવા પડે 2 આગળ લગાડો અહીંયા 2 લખવા પડે તો અહીંયા થશે હવે મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ ક્યાં કરે એ H2 ને CO3 સાથે સીધા જોડી દે એટલે લખી નાખે આ રીતે આમ H2CO3 પણ આ ખરેખર ખોટું થશે કારણ શું તો કે H2CO3 તમે લખી નાખો અહીંયા તો આનો મતલબ એવો છે કે આનું નામ છે કાર્બનિક એસિડ હવે કાર્બનિક એસિડ બને કેવી રીતે હકીકતમાં તો કે બને આ રીતે H2O અને પ્લસ CO2 એટલે H2CO3 આ રીતે હવે સામાન્ય વાત છે તમને ખબર છે કે ભાઈ આવી પ્રક્રિયા એટલે તમારા મગજને એવું આવતું છે કે કદાચ મને છે કે એક પણ તમારામાંથી આ વિડિયો જોનારો એક પણ વ્યક્તિ એક પણ વિદ્યાર્થીઓ નહીં હોય કે આ પ્રકારનું દ્રાવણ એના શરીરમાં ક્યારેય ગયું ન હોય કારણ કે આ વસ્તુ કોમન છે આને કહીએ આપણે કાં તો સાદી સોડા અને કાં તો કોઈ પણ પ્રકારનું કોલ્ડ ડ્રિંક્સ જે સામાન્ય CO2 વાયુ વાળું હોય અને હોય બધામાં જે થમ્સ અપ છે કે કોઈ પણ તમે કોકા કોલા પીતા હોય પેપ્સી પીતા હોય આ કે શરબતની વાત નથી થતી જે ગેસ હોય છે જે વાયુ છે એની અંદર અને એ જ્યારે બહાર નીકળે છે ત્યારે તમે જોયેલું છે કે જ્યારે એ પ્રેશરાઇઝ હોય છે
ઢાંકણું ખોલો એટલે સીધે તો ઉભારા બહાર આવે છે એની રીતે. આવું શા માટે? કારણ કે H2O સાથે CO2 ની પ્રક્રિયા કરવા માટે તમારે ઊંચા દબાણની જરૂર પડે છે. CO2 વાયુ પાણીમાં અંશતઃ દ્રાવ્ય છે, પૂર્ણતઃ દ્રાવ્ય નથી. જો પૂર્ણ તાત્કાલિક દ્રાવ્ય હતો તો પછી આપણે ઘરે સોડા બનાવી કેવી રીતે? ગ્લાસ લેતે પાણીનો સ્ટ્રો રાખે છે, કારણ કે આપણે ઉચ્છ્વાસ મારફતે CO2 વાયુ બહાર કાઢીએ છીએ અને ફૂંક મારે તો ગેસ મિક્સ થઈ જાય, સાદી સોડા બની જાય. પણ એવું નથી થતું, કારણ કે CO2 વાયુ દુકાન તમે જાઓ છો, ગેસનો બાટલો છે, એની સાથે એક મશીન છે, એ મશીનમાંથી નીકળતો CO2 વાયુ છે એ પ્રેશરાઇઝ હોય છે, એકદમ પ્રેશરથી આવે છે. પાણીની અંદર પ્રેશર ઉત્પન્ન કરે, એ દબાણના લીધે થોડી બાબતે જે છે થોડા સમય માટે CO2 વાયુ છે દ્રાવ્ય થઈ ગયો છે. પરંતુ જો એને વળી પાછું દબાણ ઘટાડી નાખવું ને એ જ ગ્લાસને ખુલ્લો મૂકવામાં આવે તો પાછું પાણી બની જશે. થમ્સ અપની બોટલને ખોલીને અડધી પોણી કલાક માટે મૂકી દો, એ શરબત એક પ્રકારનું બની જશે, કારણ કે CO2 વાયુ બહાર નીકળી જાય. એ પાણીમાં દ્રાવ્ય થયેલો રહી શકતો નથી, કારણ કે અંશતઃ દ્રાવ્ય છે. તો તમે અહીંયા કેવી રીતે કલ્પના કરી શકો કે H2CO3 ડાયરેક્ટ બની જાય? એટલે ખરેખર અહીંયા બનશે કે H2 ની પ્રક્રિયા કાર્બન સાથે સીધી નહીં, પણ આના ઓક્સિજન સાથે થાય, આમાંથી ઓક્સિજન દૂર થશે. એટલે અહીંયા બનશે પ્લસ કરીને આપણે લખીએ કે એક બનશે અહીંયા H2O. હવે કાર્બોનેટમાંથી ઓક્સિજન દૂર થાય શું વધે? તો કે CO2 વધે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળી ગયો આપણને, જે અહીંયા મળી ગયું ઓલરેડી આ રીતે. હવે તમે ધારો કે અહીંયા Na2CO3 ની પ્રક્રિયા મેં વાત કરી કે H2SO4 સાથે પણ કરી શકો તમે. તો Na2CO3 H2SO4, સોડિયમ કાર્બોનેટ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. અહીંયા સોડિયમ 2 છે, સલ્ફેટ 1 છે. સોડિયમ ઓક્સિડેશન છે +1, સલ્ફેટ છે -2, સોડિયમ ઓલરેડી 2 છે આપણી પાસે, એટલે કે સોડિયમ સલ્ફેટ Na2SO4 બનશે અહીંયા આ રીતે. આ એટલું થઈ ગયું. હવે તમારે સીધી કોમન પ્રક્રિયા ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ. અહીંયા જે હતી H2 સાથે ઓક્સિજનની પ્રક્રિયા એટલે H2O પ્લસ H2O પ્લસ CO2 વાયુ. આ રીતે પ્રક્રિયા પૂરી થઈ. હવે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે ધારો કે તમે સોડિયમ બાયકાર્બોનેટની વાત કરતા NaHCO3 અને પ્લસ અહીંયા રાખી દઈએ આપણે HCl. તો અહીંયા તમારે બે આગળ કે મૂકવાની જરૂર નથી. એનું કારણ એ છે કે જો સોડિયમ એક છે, ક્લોરીન એક છે, ઓકે, તો પ્રક્રિયા કરી આપણે NaCl થઈ ગયા પ્લસ આપણે ખબર છે કે H2O બને, એક હાઇડ્રોજન અહીંયા છે, એક અહીંયા છે, બે હાઇડ્રોજન થયા. આ H2 અને એક ઓક્સિજન આમાંથી લઈ લ્યો એટલે H2O અને વધ્યા ત્યાં CO2. એવી રીતે આપણે સોડિયમ બાયકાર્બોનેટની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ તો અહીંયા જ આપણે તમારે થોડું કરવું પડશે. શું કરવું પડશે? સલ્ફેટ છે -2 છે, સોડિયમ છે +1 છે, સોડિયમ એક જ છે એટલે બે લેવા પડે. અહીંયા આખા અણુ બે લઈ લઈએ તો અહીંયા શું થશે? Na2SO4 સોડિયમ સલ્ફેટ, હાઇડ્રોજન બે અહીંયા છે, બે અહીંયા, 4, કાર્બોનેટ પણ બે છે એટલે પ્લસ બનશે અહીંયા 2H2O. અને કાર્બોનેટ બેયમાંથી ઓક્સિજન લઈ લીધો. આપણે તો સિમ્પલ લોજિક વાળી પ્રક્રિયા છે, એકદમ સરળ છે. તમને હજી પણ હું સિમ્પલ સમજાવી દઉં કે મેં આવું લીધું લેખું અહીંયા, એવું તમને ઉપર લખીને સમજાવું. એકદમ સરળતાથી એને યાદ રાખવાનું છે ખાલી. જો પહેલી બાબત અહીંયા મેં શું કહ્યું તો કે NaHCO3 H2SO4 આ રીતે, ઓકે. હવે મને ખબર છે કે સલ્ફેટ છે -2 છે. હું સોડિયમ સલ્ફેટની વાત કરું અહીંયા તો સોડિયમ છે +1 છે, સલ્ફેટ છે -2 છે. મારે સોડિયમ બે લેવા પડે, બે લેવા એટલે આખા અણુ બે લેવા પડે, બે મૂકી દીધા, ઓકે. આપણે આગળ જોડી દઈએ સોડિયમ 2 અને સલ્ફેટ 1 એટલે આ રીતે થશે Na2SO4 સોડિયમ સલ્ફેટ બની ગયો. હવે સોડિયમ સલ્ફેટ બન્યા પછી પ્લસ આપણે H2 અને એક કાર્બોનેટ છે. પણ અહીંયા હાઇડ્રોજન પાછા બે છે એટલે બે હાઇડ્રોજન અહીંયા છે, બે અહીંયા, 4 હાઇડ્રોજન છે અહીંયા કુલ, 4 હાઇડ્રોજન 2 કાર્બોનેટ એટલે 4 હાઇડ્રોજન અને 2 કાર્બોનેટ -2 વાળા ચાર્જ વાળા. પણ એની કોઈ જરૂર નથી, આપણે આમાંથી બે ઓક્સિજન લઈ ગયું એટલે બે ઓક્સિજન લીધા આપણે, 4 હાઇડ્રોજન છે, 2 જેમ 1 નું પ્રમાણ થાય એટલે શું બની જાય H2O. એટલે અહીંયા બનશે 2H2O પ્લસ બે કાર્બોનેટમાંથી બે ઓક્સિજન ગયા એટલે પ્લસ બનશે અહીંયા 2CO2, બે કાર્બન ડાયોક્સાઇડ. તો આખી પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય એટલે બનશે અહીંયા 2CO2 કાર્બન ડાયોક્સાઇડના બે અણુ આપણને મળે છે. તો આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ અહીંયા.
તો આપણે ખબર પડી ગઈ કે ધાતુ કાર્બોનેટની વાત હોય તો કોમન રિએક્શન તમને ક્યાં યાદ હોવા જોઈએ તો કે જો ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરતા ક્ષાર પ્લસ H2 ઉત્પન્ન થાય છે એવી રીતે પ્રબળ બેઝ ની પ્રક્રિયા તો આપણે એમ કે ધાતુની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરતા ક્ષાર પ્લસ H2 ઉત્પન્ન થાય છે એટલે સોડિયમ કાર્બોનેટ એની પ્રક્રિયા એસિડ સાથે કરતા શું ઉત્પન્ન થાય છે ક્ષાર પ્લસ પાણી પ્લસ CO2 વાયુ એટલે સોડિયમ બાયકાર્બોનેટની પ્રક્રિયા એટલે આપણે એમ કે ધાતુ કાર્બોનેટ કહી શકાય ખરેખર તો એમ ધાતુ કાર્બોનેટ અને અહીંયા ધાતુ બાયકાર્બોનેટ પ્લસ એસિડ નિપજ મળશે ક્ષાર પ્લસ પાણી પ્લસ CO2 વાયુ તો મૂળ મુદ્દા આપણા બે ક્લિયર થયા અહીંયા એક તો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા બેઝની પણ પ્રક્રિયા સાથે આવી ગઈ અને ધાતુની કાર્બોનેટ કે ધાતુની બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા એમાં નિપજ કઈ પ્રકારની મળે તમારા કોમન રિએક્શન આ રીતે તમે યાદ રાખી શકો અને આના દ્વારા તમે હવે હું તમને એક્ઝામ્પલ આપી શકું એમ કે તમે કદાચ સોલ્વ કરી શકો ઘરે કે ભાઈ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ કેવી રીતે સંતુલિત કરવી તો ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટમાં ઘણા બધા પ્રકાર આવે છે ધાતુ કાર્બોનેટ ધારો કે મેગ્નેશિયમ કાર્બોનેટ પ્લસ HCl કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2SO4 કેલ્શિયમ બાયકાર્બોનેટ CaHCO3 twice plus HCl zinc carbonate plus H2SO4 with potassium carbonate K2CO3 plus HCl તો આ રીતે પ્રક્રિયાઓ છે તમે સોલ્વ કરો વ્યવસ્થિત રીતે અને સંતુલિત કરવાની ટ્રાય કરો કે ન સમજાય તો મને પૂછી શકો ગમે ત્યારે પણ આજે આપણે બેઝ ટોપિક સુધી રાખવું છે આગળના ટોપિકમાં આપણે આગળ નવા ટોપિકની શરૂઆત કરશું તો આજે અહીંયાથી વ્યવસ્થિત તૈયારી કરો વ્યવસ્થિત સમજો લેક્ચરને અને ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો તમે ઓકે થેન્ક યુ એ રાખીએ આપણે